ખાતે પંડિત દીનદયાળજી ઉપાધ્યાય સાંસ્કૃતિક હોલમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો। ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલ પંડિત દીનદયાળજી ઉપાધ્યાય સાંસ્કૃતિક હોલમાં તારીખ 6/11/2025 રોજ સવારે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તથા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીની વિશેષ વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને બનાસકાંઠા જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી ભારતસિંહ ભટ્ટેસરિયા, ડીડી ઝાલેરા, નગરપાલિકા પૂર્વ પ્રમુખ એવं થરા સ્ટેટ માજી રાજવી પૃથ્વીરાજસિંહ વાઘેલા, એપીએમસી થરાના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ, વાઇસ ચેરમેન કિરીટભાઈ અખાણી, બનાસકાંઠા જિલ્લા ભાજપ અનુસૂચિત મોરચાના મહામંત્રી શરદકુમાર સાંપરિયા, કાંકરેજ તાલુકા ભાજપ મહામંત્રી અમરસિંહ સોલંકી અરણીવાડા, રમેશભાઈ જોશી જામપુર, થરા શહેર ભાજપ પ્રમુખ સોમાજી જગાણી, મહામંત્રી રાઘવેન્દ્ર જોશી, પૂર્વ પ્રમુખ ભૂપેન્દ્રસિંહ પરમાર, ચાંગા સરપંચ હરદાસભાઈ ચૌધરી, નિરંજનભાઈ ઠક્કર, ભરતસિંહ વાઘેલા, ભલગામ, કરસનભાઈ પરમાર માનપુરની હાજરીમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો હતો। ઉપસ્થિત મહાનુભાવોના વ્રતસ્થિત દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। કીર્તિસિંહ વાઘેલા તથા અમૃતભાઈ દવે મતદાર યાદી સુધારણા અંતર્ગત માર્ગદર્શન આપ્યું। આ પ્રસંગે પ્રદેશના હોદ્દેદારો, જિલ્લાના હોદ્દેદારો, મંડળના પ્રભારી તેમજ પ્રમુખ, મહામંત્રીઓ, કેન્દ્રના સંયોજકો, પ્રભારી, વિધાનસભાના BLA 1, SIR, મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન, જિલ્લાના ઇન્ચાર્જ, સહ ઇન્ચાર્જો, બૂથ પ્રમુખો સહિત ભાજપના કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી બપોરે ભોજન પ્રસાદ લઈ સૌ છૂટા પડ્યા હતા। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી, કાંકરેજ સાથે નટવર કે પ્રજાપતિ, થરા।